અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ કલ્યાણ અને શાંતિના ઉમદા હેતુથી ભવ્ય વિશ્વ નવકાર મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। ગચ્છાધિપતિઓ અને આચાર્ય ભગવંતોની પાવન પ્રેરણાથી યોજાયેલા આ કાર્યક્રમમાં 2500થી પણ વધુ લોકોએ માત્ર 27 મિનિટમાં 1.8 કરોડ નવકાર મંત્રનો જાપ કરી આધ્યાત્મિક ઉર્જા વહાવી હતી। વર્તમાન સમયમાં વિશ્વમાં પ્રવર્તી રહેલા યુદ્ધની પીડા અને અશાંતિના વાતાવરણમાં શાંતિ સ્થાપવા માટે જૈન સમાજે સતત બીજા વર્ષે આ નવતર પ્રયોગ કર્યો છે। બેન એવું છે કે 9 એપ્રિલ અમે નવકાર દિવસ તરીકે એઝ અ જૈન કોમ્યુનિટી ઉજવવા માગીએ છીએ અને આમ જુઓ તો પ્રાચીન મંત્રોમાં બે, એક નવકાર મંત્ર અને એક ગાયત્રી મંત્ર આપણા પુરાણોમાં પણ લખેલું છે અને આ મંત્રના પ્રભાવથી અત્યારે પ્રવર્તમાન સ્થિતિમાં જે યુદ્ધ અને આ માહોલ છે અરાજકતાનો એમાં લોકોને શાંતિ મળે અને આ મંત્ર દ્વારા આપણે એક વિશ્વ કલ્યાણ દિવસ માટેનો પ્રયત્ન કરીએ, લોકોના મન શાંત થાય અને ધીમે ધીમે આપણે વિકાસની આગળ વધીએ એના માટેનો આ પ્રયત્ન છે। અને 9 એપ્રિલ દિવસ એટલા માટે કરવામાં આવ્યો છે કે જેમ માનનીય પ્રધાનમંત્રીએ યોગા ડે ચાલુ કર્યો એવી રીતે નવકાર મંત્ર દ્વારા શાંતિનો ફેલાવ કરવા માટેનો જૈન સમાજનો આ એક પ્રયાસ છે।